મિત્રો, આજે મારે વાત કરવી છે બેંકની. તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે કોઈ પણ બેંકની અંદરમાં તમે હોમ લોન લેવા ગયા અને બેંકવાળાએ તમને કીધું કે આ હોમ લોનની સાથે તમારે એક LICની પોલિસી લેવી પડશે. બેંકની અંદરમાં જ્યારે તમે કોઈ પણ જાતની નાની મોટી બીજી લોન લેવા ગયા અને તમને બેંકવાળાએ કીધું છે કે તમારે અમારી લોન પૂરી ન થાય ત્યાં સુધીનો તમે જે 25 લાખ રૂપિયાની લોન લ્યો છો એના માટે અમારી બેંકનો કે અમારી જ કંપનીનો ટર્મ ઇન્સ્યોરન્સ છે તમારે લેવો પડશે. આવો તમે ક્યારેય અનુભવ કર્યો છે? જો તમને બેંકવાળાએ આવી રીતે તમને કોઈ પણ જાતની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપેલી હોય તો એ ખોટી વાત છે. કોઈ પણ બેંક તમને ફોર્સ કરી શકતી નથી કે અમારી લોનની સાથે તમે એક અમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પણ તમે ખરીદો. કસ્ટમરને કહેવામાં આવે છે કે આ લોન તમે લ્યો છો તો એની સાથે તમારી એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં જરૂરી છે તમારે. તો આના લીધે કસ્ટમર છે એ ડરી જાય છે કે કદાચ ને અમે આ જો પોલિસી નહીં લઈએ તો અમારી લોન છે એ પાસ નહીં કરે. તો મિત્રો, આવું નથી. તમે સાવધાની રાખજો. કોઈ પણ બેંક છે તમને ફોર્સ નથી કરી શકતો કે અમારી કોઈ પણ લોનની સામે તમારે અમારી જ કંપનીની અંદરમાં લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી પડશે. એક વસ્તુ બીજી શું થશે કે માની લો કે તમે 25 લાખ રૂપિયાની કે 50 લાખ રૂપિયાની તમે હોમ લોન લીધી છે, એની સામે તમને એનો ટર્મ પ્લાન એની જ કંપનીનો આપ્યો છે, તો તમારું જે પ્રીમિયમ થયું છે એ લોનની સાથે એડજસ્ટ કરી દેવામાં આવે છે અને તમારે એનું વ્યાજ તમારે ભરવું પડે છે લોન પૂરી થાય ત્યાં સુધીમાં. એના કરતાં બેસ્ટ વે છે તમારી પસંદગીનો તમારી કંપની કોઈ પણ જે અનુકૂળ લાગે, પ્રીમિયમ જે સારું લાગે એ કંપનીનો તમે ટર્મ ઇન્સ્યોરન્સ લઈ 25 લાખ 50 લાખનો અને એ પોલિસી છે તમે કંપનીની હોમ લોનની અંદરમાં તમે એસાઇન કરી શકો છો. એટલે કે બેંકવાળાને એ પોલિસી તમે એસાઇન કરી શકો છો કે જો મારું કાલ સવારે ડેથ થઈ જશે તો આ પોલિસી દ્વારા તમારા પૈસા છે ચૂકવી આપવામાં આવશે. આથી કોઈ પણ જાતનો બેંકવાળા તમને ફોર્સ કરી શકતા નથી. આ વાતનો તમે ખાસ ધ્યાન રાખજો કે અમારી પાસેથી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તમારે લેવી જ પડશે. તમારી પસંદગીની તમને અનુકૂળ પડે ન પડે તેવી જગ્યાએથી તમે તમારી પસંદગીની કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ અને તમે ત્યાં તમે એસાઇન કરી શકો છો. આપ પણ આ બાબતનો શિકાર બનેલા છો કે નહીં, નીચે કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો અને વિડીયો છે અન્ય લોકોને માહિતી માટે તમે શેર કરી શકો છો. બીજું, તમે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અમારા નંબર આપેલા છે. રાજકોટમાં અમારી ઓફિસ છે. રૂબરૂ મુલાકાત કરી તમે અમારી સાથે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે કરી શકો છો. ફક્ત અને ફક્ત માર્ગદર્શન પણ તમે અહીંથી મેળવી શકો છો.